देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वती ततो जयमुदीरये ततो जयमुदीरये। आदो रामतपोवनाधिगमनं हत्वा मृगां काञ्चनां वैदेही हरणं जटायुमरणं सुग्रीवसम्भाषणं वाली निग्रहरणं समुद्रतरणं लङ्कापुरी दाहनं पश्चाद्रावणकुम्भकर्णहननं एतद्विरामायणम्। आ रामायणનો ટૂંકો સાર છે। એક શ્લોકમાં જો રામાયણ કહેવાનું હોય તો આ શ્લોકમાં આપણા શાસ્ત્રકારો પૂર્વજોએ એક શ્લોકમાં આખું રામાયણ કહી દીધું। શું કીધું? આદો રામ તપોવન દિગમનમ હત્વા મૃગ કાંચનમ। પ્રથમ શ્રી રામ જન્મ પછી તે તપોવનમાં ગયા, બરાબર ને? તપોવન એટલે 14 વર્ષ છે। તપોવનમાં ગયા, ત્યાં સોના જેવા દેખાતા મૃગને મારવું, સીતાજીનું હરણ, જટાયુનું મરણ, સુગ્રીવ સાથે દોસ્તી, વાલીનો વધ, સમુદ્ર તરવો, લંકા નગરીનું દહન, ત્યાર પછી રાવણ અને કુંભકર્ણનો વધ। આટલો રામાયણનો ટૂંકો સાર છે। આ ટૂંકો સાર કહેવાનો હોય તો એક શ્લોકની અંદર આટલો રામાયણનો ટૂંકો સાર। નારાયણમ નિરાકારમ નરવીરો નરોત્તમમ નૃસિંહમ નાગનાથં ચ તમ વંદે નરકાંતકમ। નિરાકાર, સુરવીર, નરોત્તમ, નૃસિંહ ભગવાન, કાલિય નાગને નાથનારા અને નરકનો અંત લાવનારા એવા નારાયણ પ્રભુને હું નમસ્કાર કરું। તો આ 2 શ્લોકમાં આવી વાતો પૂર્વજોએ લખી છે। આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી અને 259મો દિવસ, બરાબર ને? 259 દિવસ પહેલાં શ્રીમદ ભાગવતની આપણે શરૂઆત કરી છે। ગઈકાલે આપણે એકાદશ સ્કંદના 4થા અધ્યાયને નમસ્કાર કર્યા। ભગવાનના અવતારોનું વર્ણન કેવું હતું કે ભગવાને જે અવતારો લીધા એનું વર્ણન તમે કહો। આમ નિમિરાજાએ જે પ્રશ્ન કર્યો હતો એનો આપણે ગઈકાલે થોડા શ્લોકોની અંદર એનો વિચાર કર્યો। અવતાર, તત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિ, આ 5 ઓરડાને પ્રકાશિત કરવા માટે અવતાર આવે છે, બરાબર? ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા ભગવાન માનવ શરીર ધારણ કરી અને આ પૃથ્વી ઉપર અવતાર લઈને શા માટે આવે છે? તો કે આ 5 સમાજના જે ઓરડાઓ છે ને એ 5 ઓરડાને પ્રકાશ કરવા માટે આવે છે। ખાલી લવધાય નેબર, તમે તમારા પડોશી ઉપર પ્રેમ કરો, ફક્ત આટલા માટે ભગવાન આવતા નથી। ભગવાન આવે છે તો તત્વજ્ઞાન છે, માનસશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, રાજનીતિ, આમાં જ્યાં જ્યાં ગડબડને આવી રીતનું થઈ ગયું હતું એને બધાને સાફ કરવા માટે ભગવાન આ ધરતી ઉપર આવે છે। એનો આપણે ગઈકાલે વિચાર કર્યો। એક ગુલાબનું ફૂલ હોય તેનું આયુષ્ય પૂરું થાય એટલે તે કરમાઈ જાય, પણ અવતારોનું તેવું નથી। એમ સામાન્ય સંત મહાપુરુષો આવે
સમાજમાં 5-25-100 વર્ષ સુધી એનું જે કાંઈ કામ હોય એ સમાજમાં ટકે અને પછી ઘણીવાર ઘણું કર્માઈ જતું હોય છે. તો અવતારનું કાર્ય આવું નથી. અવતાર તો 5000 વર્ષ પહેલાં કે 10,000 વર્ષ પહેલાં આ ધરતી ઉપર જે અવતારો આવ્યા એણે એ કાળમાં જે કામ કર્યું અને પછીના કાળમાં હજારો વર્ષ સુધી લોકોને માર્ગદર્શન મળે એવો વિચાર, એવું કૃતિ કરીને સમાજમાંથી ગયા. તેથી કહે છે કે અવતારો માત્ર સુગંધ આપવા માટે આવતા નથી, પણ જીવનને પ્રત્યક્ષ જીવી દેખાડવા માટે આવે. બરાબર ને? ભગવાન રામ જુઓ, ભગવાન કૃષ્ણ જુઓ, તો એને જીવન જીવીને દેખાડ્યું એમ. બરાબર ને? અવતાર એવું. આપણે 1954ની અંદર, એટલે લગભગ આજે કેટલા 70 વર્ષની આજુબાજુ થયા છે. બરાબર? 1954ની અંદર પાંડુરંગ શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ફિલોસોફિકલ કોન્ફરન્સ જાપાનમાં થઈ. 34 વર્ષની ઉંમર હતી પાંડુરંગ શાસ્ત્રીની. એટલે 34 વર્ષની ઉંમરે આખા વિશ્વના જે ફિલોસોફર, તત્વજ્ઞાનીઓ હતી જાપાનની અંદર મળ્યા હતા. દરેક દેશમાંથી આવ્યા હતા અને ભારતમાંથી 34 વર્ષના એક યુવાન આવી રીતના પાંડુરંગ શાસ્ત્રી પણ એ સભાની અંદર ગયા હતા. કે છે ને કે ઇન્ટરનેશનલ ફિલોસોફર કોન્ફરન્સમાં પાંડુરંગ શાસ્ત્રીને દુનિયાના ચિંતકો અને તત્વજ્ઞાનીઓ વચ્ચે જાપાનમાં પાંડુરંગ શાસ્ત્રીએ અવતારની વાત કીધી. આજે ગઈકાલે આપણે જે અવતારનો વિચાર કર્યો એ જ વનમાં અવતાર શા માટે, બરાબર ને, એ બધા ફિલોસોફરની વચ્ચે કીધું હતું. અવતાર માનવાનો હોય તો શ્રી કૃષ્ણ અને રામને જ માનો. સભાની અંદર ઘણા જે વેસ્ટર્ન ફિલોસોફર હતા, બધા તત્વજ્ઞાનીઓ, એણે કીધું કે અવતાર માનવાનો હોય તો ઈસુ ખ્રિસ્તને અવતાર માનવો જોઈએ. ભગવાને તો આ બધું ઘણું બધું ઘણા લોકોને માર્યા, બરાબર, સમાજમાં એની રીતે જીવવાવાળા લોકો સાથે રહ્યા. તો હવે આ તો સામાન્ય માણસનું કામ છે, તો એને અવતાર અમે માનતા નથી. એવું જ્યારે સભાની અંદર જ્યારે ઘણા બધા ફિલોસોફરે કીધું, ત્યારે પાંડુરંગ શાસ્ત્રીએ ભાર દઈને કીધું કે ઈસુ ખ્રિસ્ત એ તો સંત કહેવાય. કેવા સંત છે, અને સંતનું કામ તો સમાજની અંદર લોકો સાથે પ્રેમથી રહ્યો એવો સંદેશ આપીને રહ્યા જાય. પણ અવતાર એને કહેવાય કે જે સમાજની અંદર 5 ઓરડાઓ છે એને પ્રકાશિત કરે, એને અવતાર કે. એમ કરીને આખા દુનિયાના ઇન્ટરનેશનલ ફિલોસોફિકલ કોન્ફરન્સમાં જે ફિલોસોફરો આવ્યા હતા એની વચ્ચે ભાર દઈને કીધું કે અવતાર માનવો હોય તો કૃષ્ણને જ માની શકાય. આટલો વજનદાર આ લોકોએ કૃષ્ણ ભગવાનના વિચારો ક્યાં રજૂ કર્યા હતા, એ અવતાર બાબતમાં આ બધી વાતો છે. કહેવાનો અર્થ શ્રી કૃષ્ણનું જીવન અને તત્વ પ્રણાલી ફક્ત તે કાળ પૂરતી મર્યાદિત ન હતી. એમ હોત તો આજે એની કોઈ ભક્તિ કરતું ન હોય. 5000 વર્ષો થઈ ગયા છે, છતાંય કૃષ્ણની ભક્તિ આજે જોરથી બધા કરતા રહેલા છે. 5000 વર્ષો પછી ઉપર થયા પછી પણ આજે ભારતમાં અને જગતમાં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે. શ્રી કૃષ્ણ ભલે હાલના સમયમાં હાજર શરીરથી નથી, પણ તેના વિચારો રૂપી ગીતા દરેકના હૃદયમાં આવી રીતની ડોલી રહી છે. શ્રી કૃષ્ણ અવતારનું તત્વજ્ઞાન ચિરંતન છે. દરેક કૃષ્ણ ભક્તો તેના પ્રત્યે ભાવના આજે પણ પ્રગટ કરતા રહ્યા છે. પ્રલયના સમયે મત્સ્ય અવતાર ધારણ કરીને તેમણે જ સત્યવ્રત મનુની, પૃથ્વીની અને ઔષધોની રક્ષા કરી હતી. વરાહ અવતાર ધારણ કરીને હિરણ્યકશિપુનો સંહાર કરીને રસાતાળમાં ડૂબેલી પૃથ્વીને બહાર લાવી હતી, બહાર લાવીને ઉદ્ધાર કર્યો હતો. કુર્મા અવતારમાં સમુદ્ર મંથનના સમયે પોતાની પીઠ ઉપર મંદરાચલને ધારણ કર્યો, તેમજ આર્ત બનેલા શરણાગત ગજેન્દ્રને ગ્રહ એટલે કે મગરને ચુંગલીમાંથી છોડાવ્યા. આમ બુદ્ધ અને કલ્કી સુધીનો વિચાર ગઈકાલે આપણે કર્યો. આ ગઈકાલનો આપણો થોડોક જે વાત હતી કે ગઈકાલ છેલ્લો કલ્કી અવતાર અને બુદ્ધ અવતાર, આ બંનેના વાત કરીને આપણે ગઈકાલે આ અધ્યાયને નમસ્કાર કર્યો. આજે શ્રીમદ ભાગવતના એકાદશા સ્કંદના 5મા અધ્યાયનો આજે આપણે વિચાર કરવાનો છે. એમાં 2 વાતો ખાસ લખી છે. એક તો ભક્તિહીન મનુષ્યની ગતિ. જે માનવ જન્મ મળ્યા પછી જે માણસ ભક્તિ કરતો નથી
તો એની ગતિ કેવી થાય છે એનું વર્ણન આ અધ્યાયની અંદર બહુ સરસ રીતે સમજાયું છે. આટલું સુંદર માનવ જીવન મળ્યા પછી માણસ ભગવાનથી છેટો ભાગે અથવા ભક્તિ ન કરે તો એની હાલત કેવી રીતની થાય છે એનું વર્ણન ભાગવતકારે આની અંદર એક વિષય આ છે. અને બીજો વિષય છે ભગવાનની પૂજા વિધિનું વર્ણન. આ બે વિચાર એટલે કે બે વાતો આ અધ્યાયની અંદર લખી છે, એને આજે આપણે વિચાર કરવાનું છે. નિમિ રાજા એ પૂછ્યું, નિમિ ઉવાચ ભગવંતમ હરિપ્રાયો ન ભજત્યાત્મવિત્તમા તેષામ સંતકામાનામ કાનિષ્ઠા વિજિતાત્મનામ. નિમિ રાજાએ પૂછ્યું કે હે ઋષિઓ, હે આત્મવેતા યોગીશ્વરો, જે લોકોએ પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો નથી, સાથે સાથે તેમનું ચિત્ત પણ ભોગોની લાલસામાં અશાંત બનેલું છે, આવા લોકો પ્રાય ભગવાનની ભક્તિ કરતા નથી. તો આવા જે ભગવાનની ભક્તિ કરતા નથી એ લોકોની ગતિ કેવી થાય છે? આ પ્રશ્ન નિમિ રાજાએ આ કેવા મંડલેશ્વર એટલે યોગીશ્વરને પ્રશ્ન કરેલો છે. બહુ સરસ છે. આ જગતને લાગુ પડે એવો છે કે માનવ આટલું સુંદર મજાનો માનવ દેહ મળ્યો અને માનવ દેહ મળ્યો અને એ મળ્યા પછી જો માણસ ભગવાનની ભક્તિ ન કરે તો એની સ્થિતિ કેવી રીતની થાય છે એનું વર્ણન અહીંયા ભાગવતકારે કર્યું છે. નિમિ રાજાએ અત્યારે મહામંડલેશ્વરો યોગીશ્વરો અહીંયા પોતાના યજ્ઞમાં આવ્યા છે, એને આ પ્રશ્ન એને પૂછી લીધો છે કે એની ગતિ કેવી થાય એ તમે મને સમજાવો. 8મા યોગીશ્વર શ્રી મત્સ્યજીએ કહ્યું. હવે 8મા કુલ 9 યોગીશ્વરો ત્યાં આવ્યા છે, બરોબર ને? 8મા હતા એને શું કીધું? મુખ બાહુ રૂપાદેભ્ય પુરુષસ્યાશ્રમે સહ સત્વરો જગીરે વર્ણમ ગુણે ગુણે વિપ્રદાય પૃથક ય એષા પુરુષમ સાક્ષાત પ્રભવમીશ્વર મન ન ભજંત્ય જાનનંતી સ્થાદમ ભ્રષ્ટા પતંત. 8મા યોગીશ્વર શ્રી સમજીએ કહ્યું કે હે રાજન, વિરાટ પુરુષ પરમાત્મા માના જ મુખ, બાહુ, ઉરુ તથા ચરણોથી 4 વર્ણ અને આશ્રમોની ઉત્પત્તિ તે ગુણો અને કર્મો પ્રમાણે થઈ છે. ભગવાનના મુખથી સત્વ પ્રધાન બ્રાહ્મણોની, બાહુથી સત્વરજ મિશ્રિત ક્ષત્રિયોની, જાંગમાંથી રજોગુણ અને તમોગુણ મિશ્રિત વૈશ્ય વર્ણની તથા ચરણોમાંથી તમોગુણ પ્રધાન શૂદ્રોની ઉત્પત્તિ થઈ છે. એ જ પ્રમાણે હૃદય, જાંગ, વક્ષસ્થળ અને મસ્તકથી બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આશ્રમની પણ ઉત્પત્તિ થઈ છે. વિભાગવાળું સમગ્ર વિશ્વ ભગવાનથી જ ઉત્પન્ન થયું છે. આ પ્રશ્ન કયો પૂછ્યો હતો કે ભક્તિહીન લોકો આ જગતમાં ભક્તિ કરતા નથી તો એ મળ્યા પછી એની ગતિ કેવી રીતની થાય છે? તો અહીંયા આ જે ઋષિઓ કહે છે, પહેલાં આખું માનવ જન્મ મળ્યો વર્ણાશ્રમ વ્યવસ્થા સમજાવી છે. પહેલાં કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણ છે. પછી બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ 4 આશ્રમ છે. આ 4 અને આશ્રમ અને 4 વર્ણનો આશ્રય લઈને માણસ આ જગતની અંદર આવે છે. અને આવ્યા પછી એને કેવા કર્મ કરે તો કેવી ગતિ થાય એનું સુંદર મજાનું વર્ણન આગલા 3જા શ્લોકથી શરૂઆત કરી તે બહુ સરસ રીતે વર્ણન કરે છે. આ 4 વર્ણોના લોકમાંથી જે લોકો પોતાના જ પિતા પરમાત્માને ભજતા નથી, જેણે આ જગતમાં મને માનવ તરીકે મોકલો છે, એ પરમ પિતા પરમેશ્વર ભગવાનને જ ભજતા એને જ ભૂલી ગયો. તું ત્યાં અને હું અહીંયા. નકર અંદર હતો ત્યારે એકદમ અકળાતો હતો. અગ્નિમાં જેમ માણસને શેકે અને એની હાલત જે થાય ને એ માના ઉદરની અંદર 9 મહિનાથી અકળાતો રહેલો જીવ ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે કે ભગવાન હવે આ અંદર અગ્નિ મારાથી સહન થતી
નથી. આમાં એટલો બધો અકળાશું, એટલો બધો દુઃખી થાવશું, એ દુઃખને કારણે મારું મન ક્યાંય અત્યારે સ્થિર રહેતું નથી. એકવાર જો તું મને આ માતાના ઉદરમાંથી જો મને બહાર કાઢીને, તો હું તને ક્યારેય ભૂલવાનો નથી. જીવ આ રીતે ભગવાનને પ્રાર્થના કરે છે, હું કે એટલો બધો જીવ કે હું અકળાઈ ગયો છું કે આ બધું સહન થતું નથી. જેમ કડાની અંદર જેમ અમુક વસ્તુ જે તળાતી હોય અને એ વસ્તુની જેવી રીતની હાલત થાય છે, એમ જીવ કહે છે મારી હાલત અત્યારે માના ઉદરમાં હું અગ્નિની વચ્ચે પડેલો, જ્વાળાની વચ્ચે પડેલો, મારી સ્થિતિ આવી રીતની છે. એકવાર બે હાથ જોડીને જીવ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તું મને આમાંથી છોડાવ, તું મને આમાંથી છોડાવ. તો જ્યાં સુધી મારી અંદર પ્રાણ રહેશે, જીવ હશે ને, ત્યાં સુધી હું તને રોજ યાદ કરીશ, રોજ નમસ્કાર કરીશ. ભગવાન કે વાંધો નહીં, તે મને કમિટમેન્ટ આપ્યું, બરાબર ને? આપણે પણ નથી ઘણી કમિટમેન્ટ, ભાઈ તું આટલું કરતો હું તારું આટલું કામ કરી દઉં. આવી રીતનું ભગવાનને જ્યારે જીવે કીધું ત્યારે ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં દીકરા, તું જો મર ત્યાં સુધી મને રોજ યાદ કરવાનો હોય ને, તો હું તને, તું 70 વર્ષ 80 વર્ષ કે 100 વર્ષ સુધી જીવે ને, ત્યાં સુધી સંભાળવાની જવાબદારી મારી. શું છે? તું તને સંભાળવાની જવાબદારી મારી છે. આમ કરી અને બંને હાથમાં હાથ મિલાવી કમિટમેન્ટ કરી અને જીવ જ્યારે માના ઉદરમાંથી બહાર આવ્યો ત્યારે પ્રથમ જ મોઢામાંથી અવાજ નીકળ્યો, તું ત્યાં ને હું અહીંયા, હવે તારે ને મારે કાંઈ છે નહીં. બહુ સરસ. અહીંયા આ વાત આપણે સમજાવે છે કે ભગવાન સાથે કમિટમેન્ટ કર્યું છે કે ભગવાન હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તારું નામ, તારું સ્મરણ, તારી ભક્તિ હંમેશા હું કરતો રહીશ, પણ મને આમાંથી તું છોડાવ. ભગવાને એનું કામ કરી દીધું અને ભગવાને કામ કર્યા પછી જીવ જ ભગવાનને ભૂલી ગયો છે. જીવ જ્યારે ભગવાનને ભૂલી જાય, ભક્તિહીન થાય, બરોબર, ભગવાન પ્રત્યે પ્રેમ નો રહે, ભક્તિ છોડી અને મન માની જે કરે છે એની સ્થિતિ કેવી રીતની થાય છે એનું વર્ણન ભાગવતકારે આ ભાગવતની અંદર કરેલું છે. અહીં કહે છે કે એવા લોકો જે ભગવાન, આ ચારે વર્ણના લોકોમાંથી જે લોકો પોતાના જ પિતા પરમાત્માને ભજતા નથી, ભૂલી ગયા છે, બહાર નીકળ્યા પછી ભૂલી ગયા છે, પરમાત્માને ભૂલી ગયા છે. એટલું જ નહીં, તેમની અવગણના, અનાદાર પણ કરે છે. ભૂલી જાય તો કાંઈ વાંધો નહીં, પણ ભગવાન હોય તો મને દેખાડો. આવા ઘણા જીવો આવી રીતના ભગવાનને પણ પડકાર ફેંકતા હોય છે. એમ અત્યારે ઋષિ કહે છે કે ભૂલે તો વાંધો નહીં, પણ ભગવાનની સામે આવી રીતના પડકાર ફેંકતા હોય છે કે ભગવાન હોય તો આ જગતમાં મને બતાવો. આવી ચેલેન્જ કરનારા ઘણા બધા આવી રીતના જીવો છે. તેમની અવગણના, અનાદાર કરે છે અને પરિણામે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈને અધોગતિને પામે છે. તેમાં પોતાનું જે સ્થાન છે કે જે સ્થાન મળ્યા પછી ભગવાનને પણ પ્રાપ્ત કરી શકાય, જે માનવ દેહ મળ્યા પછી સિંહની ગર્જના માણસ કરી શકે છે, જે માનવ દેહ મળ્યા પછી અહીંયા શું કહેવાય સિંહના જેવો આવી રીતનો ડણકાર કરી શકે છે, માનવ દેહ મળ્યા પછી સમુદ્રની જેવી ગંભીરતા પોતે લાવી શકે છે. એટલું જ નહીં, માનવ શરીર મળ્યા પછી હિમાલય જેવો સ્થિર રહીને જગતમાં ઊભો રહી શકે છે. એ જ માનવ જીવડો બની ગયો. એમાંય ભાગવતકાર લખે છે કે આટલી મોટી તાકાત, બરોબર, જે ભગવાને માનવને માણસ બનાવ્યો અને હું બની શકીશ, થઈ શકીશ, કરી શકીશ, આવી વૃત્તિ ભગવાને માણસની અંદર જે મૂકેલી હતી, એ જ માણસ જ્યારે જીવડો બનીને અધોગતિમાં જાય છે ત્યારે અહીંથી ગયા પછી એની હાલત કેવી રીતની થાય છે એનું વર્ણન ભાગવતકારે આ અધ્યાયની અંદર બહુ સરસ રીતે લખ્યું છે. એટલે કહે છે કે અધોગતિને પામે છે એવા લોકો જે ભગવાનની કથા, ભગવાનના સત્સંગ વગેરેથી વંચિત છે અને ભગવાનના કીર્તનાદથી ઘણા દૂર છે. એવા બધા શુદ્ર આપ જેવા ભગવત ભક્તોની કૃપાને પાત્ર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતિ છે. તેથી વેદાધ્યાન વગેરે સંસ્કારોથી સંપન્ન હોવાથી ભગવાનનું સાનિધ્ય પામવાની વિશેષ યોગ્યતા ધરાવે છે. આવો વિશેષ અધિકાર મળવા છતાં જે જીવડા જેવું જીવન જીવી અને જે મૃત્યુ પામે છે એ તો અધોગતિમાં જાય છે. હું બની શકું, હું થઈ શકું, હું કરી શકું,
આવી વૃત્તિ ભગવાને માનવ શરીરની અંદર મૂકેલી છે. આ જગતની અંદર 84 લાખ યોનિઓ છે. કેટલી? દરેક યોનિઓ આપણા કરતાં વિશેષ રીતે ઘણી બધી શક્તિશાળી છે. આપણે ઘણીવાર વાત કરીને કે આપણો બાબો જે હોય તે બાબાને જો એકાદ બે વર્ષે જો ઊભો હાલવા શીખી જાય ને તો ફળિયાની અંદર પડોશમાં જઈને માં એને કહીએ કે મારા દીકરાએ આજે 2 ડગલા માંડ્યા. કહે કે નહીં? બે વર્ષે જો ડગલું માંડે કે 6 મહિને જો એકાદું ડગલું માંડવાનો પ્રયત્ન કરે તો માં હરખાઈ જાય છે અને કહે છે કે મારા બાબાએ આજે આવી રીતનું ડગલો માંડ્યું. પણ એની સામે પશુ સૃષ્ટિ તરફ જો આપણે નજર નાખીએ અને ગાયને ત્યાં બાબો આવે, બરોબર ને, ગાયને ત્યાં બાબો આવે અને એકાદ કલાકમાં તો દોડાદોડ શરૂ કરી દે. ઘરમાંથી બહુ બધું કે દાદા આને મોરી બનાવી આપો, આ તો હાથમાં રહેતો નથી. હવે 2 કલાકની અંદર દોડમ ધામ કરે છે. ઈ બાબો શ્રેષ્ઠ કે 6-8 મહિના કે વરદી પછી 2 પગ ઉપર 2 ડગલા હાલે છે ઈ માણસ શ્રેષ્ઠ? કયો શ્રેષ્ઠ? શક્તિ કોની પાસે વધારે? પણ છતાંય અહીંયા પશુ પક્ષી પાસે માણસ કરતાં વિશેષ પ્રકારની શક્તિઓ ભગવાને પશુ પક્ષીમાં આપી છે. પણ છતાંય શ્રેષ્ઠ માણસને જ ભગવાને ગણ્યો છે. ભણે શારીરિક શક્તિ કદાચ ઓછી હશે પણ પશુ ધારે તો એ બની શકતો નથી. માણસ ધારે તો હું નરમાંથી નારાયણ બની શકું છું, વાલિયામાંથી વાલ્મીકી ઋષિ હું થઈ શકું છું. માણસ જો ધારે તો કરી શકે. તેથી ભગવાન કહે છે કે 84 લાખ યોનિની અંદર બધી જે યોનિઓ છે એમાં શ્રેષ્ઠ શક્તિશાળી ઘણી બધી માનવ યોનિઓ કરતાં ઘણી આવી રીતની શ્રેષ્ઠ શક્તિ છે. પણ માનવ શ્રેષ્ઠ શા માટે છે? તો કે માનવ કરી શકે છે. ધારે તો આખા હિમાલયને પણ ચૂર્ણ કરી શકે એવી તાકાત માણસની અંદર ભગવાને આપેલી છે. આટલી મોટી શક્તિ હોવા છતાં એ અધોગતિમાં જાય છે. એનું દુઃખ ભાગવતકાર વેદવ્યાસે વ્યક્ત કર્યું છે. તેથી અધોગતિમાં માણસ જે જાય છે એની હાલત, એની સ્થિતિ કેવી રીતની થાય છે એ આ બધા શ્લોકોની અંદર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતીય છે. કેટલાક લોકો એટલે કે આવો વિશેષ અધિકાર મળવા છતાં તેમના કેટલાક લોકો અજ્ઞાનવશ વેદોમાં વર્ણવેલા સકામ કર્મોના અનુષ્ઠાન અને ફળના વર્ણનથી ભ્રમિત થઈને મોહિત થતા રહેલા છે. તે લોકો કર્મનું રહસ્ય તો જાણતા જ નથી, બલકે અભિમાની અને મૂર્ખ હોય છે અને પોતાને જ પંડિત માને છે. આવા અભિમાની મૂર્ખ લોકો જે લોભામણી મધુર વાણીને એટલે કે મધુર વાણીને કહ્યા કરે છે, જેને સાંભળીને અજ્ઞાની લોકો સ્વેચ્છારી બની જાય છે. આ શ્લોકની અંદર કહે છે કર્મણ્ય કો વિદા શ્રદ્ધા મૂર્ખા પંડિત માનિન વંદતી ચાટુકાટાન મૂઢા યથા માધ્ય વ્યગિરોત્કત રજસા ધોર સંકલ્પા કામુકા અહિમન્યવ દાંબિકા માનિના પાપા વિહસ્યંત્યત પ્રિય. તે લોકો કર્મનું રહસ્ય તો જાણતા જ નથી, બલકે અભિમાની અને મૂર્ખ હોય છે અને પોતાને જ પંડિત માને છે. આવા અભિમાની મૂર્ખ લોકો જે લોભાવણી મધુર વાણીને કહ્યા કરે છે, તેને સાંભળીને અજ્ઞાની લોકો સ્વેચ્છાચારી બને છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 5મા અધ્યાયમાં કહે છે કે યુગ યુગમાં ભક્તિહીન લોકો ઘણા હોય છે, જેની બહુમતી ખૂબ જ મોટી. જે ભગવાનની ભક્તિ કરતા નથી એનું અહીંયા જોર વધારે હોય છે, એની બહુમતી વધારે હોય છે. ભક્તિહીન લોકોને શું મળે છે? તેમનું જીવન કેવું હોય છે? આવો પ્રશ્ન નિમિ રાજાએ યોગીશ્વરને પૂછેલો છે કે ભક્તિહીન લોકોનું જીવન કેવી રીતનું હોય છે? જે ભક્તિ કરતા નથી, જે ભગવાનની લીલાનું વર્ણન કે ગાન કરતા નથી, આવા લોકોની સ્થિતિ કેવી હોય છે? એવો પ્રશ્ન અત્યારે અહીંયા કોણે નિમિ રાજાએ અત્યારે યોગીશ્વરને પૂછ્યો છે. ભક્તિહીન લોકોને કંઈ મળે તો તેઓ સત્કર્મ કરે છે. આવો પ્રશ્ન ઊભો કર્યો છે. ભાગવતકાર વેદવ્યાસે ભક્તિ શબ્દ શાસ્ત્રીય અર્થમાં કહ્યો છે, જેને આજે આપણે ભક્તિ સમજીએ છીએ તે અર્થમાં અહીં
ભાગવતમાં ભક્તિ શબ્દ નથી, તો જ આપણે આ 5મો અધ્યાય સમજી શકશું. ભક્તિનો અર્થ અહીં બહુ સરસ રીતે સમજાવ્યો છે, પણ આજે ચાલતી રહેલી ભક્તિની જે વાત છે એવો અર્થ ભાગવતકારે કર્યો નથી. આજે અમે રવિવારના દિવસે લક્ષ્મીનારાયણના મંદિરમાં જઈએ છીએ અને નમસ્કાર કરીએ છીએ અને પોતાની જાતને ભક્ત સમજીએ છીએ. કેટલાક લોકો નાહીને દૂધ પીવે છે અને પોતાને ભક્ત સમજે છે. આ અર્થમાં ભક્તિ શબ્દ ભાગવતકારે વાપર્યો નથી. ભક્તિહીન મનુષ્યની ગતિ કેવી થાય છે આવો પ્રશ્ન નિમિ રાજાએ પૂછેલો છે. ભક્તિહીન લોકો કર્મ કરે છે, જેમ કે સામાજિક કાર્યકર્તાઓ કર્મ કરે છે, તેમને તેમનું ફળ પણ મળે છે, પરંતુ તેમનું મન અવિકસિત રહે છે. સામાજિક કામ કરવું હોય તો તે પણ ભક્તિપૂર્ણની દ્રષ્ટિએ કરવું જોઈએ. ભક્તિહીન લોકો કેવી રીતે રહે છે આનું શું વિચારવાનો વિષય છે. તે તો આજે ચારે બાજુ આપણે દેખાઈ રહ્યું છે કે ભક્તિહીન લોકો કેવી રીતના છે એનું વર્ણન કરવાની બહુ જરૂર નથી. આવા લોકો રજુગુણથી ભરેલા હોય છે, તેમના મનોરથો પણ ભયંકર હોય છે, તેમની કામનાઓ અનંત હોય છે, તેઓ સર્પ જેવા અપાર ક્રોધી હોય છે. આવા દંભી આચરણવાળા ઘમંડી અને પાપાચારી લોકો ઉલટા ભગવાનના ભક્તોની મસ્કરી અને ઠેકડી પણ ઘણીવાર ઉડાડતા હોય છે. ભાગવતકારે અહીંયા જે ભક્તિહીન જે લોકો છે એનું વર્ણન કરતા કહે છે કે આ ભક્તિહીન લોકો છે એના જે મનોરથો છે એ ભયંકર હોય છે. આજે મેં આટલું કમાયો, આવતીકાલે આના કરતાં વિશેષ કમાય, આ વખતે આને મેં માર્યો, આવતા વખતે આને હું મારીશ, આવા અનેક પ્રકારના મનોરથો કરતા રહેલા છે. એટલે કે આવી રીતના અનેક પ્રકારના ભયંકર મનોરથો કરે છે. તેમની કામનાઓ અનંત હોય છે, એની કામનાઓ પૂરી થતી નથી. ઘણીવાર આપણે કહીએ ને, ઘણીવાર દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે પોતાના પ્રવચનમાં કે એક માજીની ઉંમર 60-65 વર્ષની થઈ ગઈ, શરીર સારું હતું, એટલે એક આવી રીતનો સંઘ નીકળ્યો યાત્રા કરવા માટે, તો એના આવી રીતના જબલા બનાવવા પડે, ઘણું બધું એનું કામ કરવું પડશે. તો આ વર્ષે રહેવા દઈ છે, આ વર્ષે મારે જવું નથી. બીજું વર્ષ પૂરું થયું, બાજુના તાલુકામાંથી સરસ મજાનો એક સંઘ જવાનો હતો. દીકરાએ કીધું, મા પાસે કહ્યું કે મા ગયા વર્ષે તો તે ના પાડી હતી, પણ આ વર્ષે તું જો હા પાડે ને તો સરસ મજાનો બીજો એક સંઘ હરિદ્વારની યાત્રાએ જાય છે, તમે જઈ આવો તો બહુ સારું. બેટા વાત તારી બરોબર છે, હજી તો આ નાના નાના ટેણિયા છે એ મોટા થશે, પછી મારે એને આંગળીએ પકડીને નિશાળે મૂકવા જવા છે, લેવા જવાના છે. આ બહુને ઘણું બધું કામ હોય, તેથી આડું થોડુંક કામ કરું ને તો સારું પડે ને, તો આ વર્ષે હું જવાની નથી. આમ કરી અને દીકરો દર વર્ષે સારો સંઘ જવાનો હોય તો એની સાથે આવી રીતની માને જવાની વાત કરે. દીકરો સારો હતો, સાત્વિક હતો, સજ્જન હતો, એટલે વારંવાર આવી રીતની માને હલાવીને કહે છે, પણ માં એકથી બીજું, બીજાથી ત્રીજું, આવી રીતે અનેક પ્રકાર નીકળે, તેમની કામનાઓ અનંત હોય છે. એની કામનાઓ પૂરી થઈ નહીં, દીકરો આગ્રહ કરતો રહ્યો અને 70મા વર્ષે અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયો. એટલે માણસની જે કામનાઓ જે છે ને એ અનંત છે, આ ભાગવતકાર લખે છે, એ પૂર્ણ થતી નથી. પણ જે સમય મળ્યો છે, જે સ્થિતિ મળી છે, એમાં માણસે ભક્તિ કરી લેવી. ના હજી મારે થોડીક વાર છે એટલે નક્કી છે કે આ ખુરશી ઉપરથી ઉઠ્યા પછી ઘેરે પહોંચીએ છીએ, કોઈ આવી રીતની ગેરંટી કોઈ આપી શકતું નથી. તેથી જેટલો સમય મળ્યો છે એ સમયમાં માણસે ભક્તિ કરી લેવી જોઈએ. પણ અહીંયા વેદવ્યાસ લખે છે કે ભક્તિહીન જે લોકો છે, ભક્તિહીન જે મનુષ્યો છે ને એ કેવી રીતના હોય છે એનું વર્ણન અહીં કર્યું છે. શું કર્યું છે? આવા લોકો રજુગુણથી ભરેલા હોય છે, તેમના મનોરથ પણ ભયંકર હોય છે, તેમની કામનાઓ અનંત હોય છે, તેઓ સર્પ જેવા અપાર ક્રોધી હોય છે. આવા દંભી આચરણવાળા ઘમંડી અને પાપાચારી લોકો ઉલટા ભગવાનના ભક્તોની ઠેકડી કરે છે. ઘણીવાર આપણે અહીં આવતા હોય ને એટલે બાકડે ઘણા બેઠા હોય, રાહ જોઈ કે હમણાં બાપા હાડાહાડ થાય ને એટલે આ રસ્તેથી પસાર થવાના છે, એટલે રાહ જોઈને જ બેઠા હોય. કેવી ચોકડી વર્ગ છે, એવા વર્ગોની પણ આ ભક્તિહીન લોકો આવી ઠેકડી કરતા. ઠેકડી શબ્દ ભાગવતકારે વાંચ્યો છે.
કે આવી રીતે ઠટ્ટા મસ્કરી કરતા એનો ધંધો જ આ છે. કારણ કે જે વખતે અહીંયા કાચબાએ પોતાની પીઠ ઉપર આખો મંદરાચલ લીધો, કેવો મંદરાચલ એમને સમુદ્રમાં જતો જ જતો હતો. પછી આવી રીતનું સમુદ્ર મંથન થાય કેવી રીતે? પછી અહીંયા ભગવાન વિચાર કરે છે, કાચબાનું રૂપ ભગવાન ધારણ કરીને આવે છે કે આવી રીતનો મંદરાચલ જો અંદર આવ ગળકી જશે તો અહીંયા જે સમુદ્ર મંથન કરવા માટે અહીંયા દેવો અને દૈત્યો ભેગા થયા છે એનું કામ પૂરું થશે નહીં. તેથી ભગવાન અહીંયા કાચબાનું રૂપ ધારણ કરી અને નીચે બેસી ગયા. નીચે લઈ ગયા ઉપર મંદરાચલ, અને મંદરાચલનું પછી એક બાજુથી દેવો, બીજી બાજુથી દૈત્યો નેતર વડે આવી રીતનું સમુદ્ર વલોવે છે, સમુદ્ર મંથન કરે છે. સમુદ્ર મંથનમાંથી આવી રીતના 14 પ્રકારના અલગ અલગ આવી રીતના રત્નો એમાંથી નીકળેલા છે. ઘણા બધા રત્નો કોઈ દેવો લઈ ગયા, કોઈ દૈત્ય શીખ્યા, કોઈ ભગવાન ત્યાં નાના લક્ષ્મી નીકળી છે તો હવે એ મને જ વરવી જોઈએ. લક્ષ્મીએ પણ નક્કી કર્યું કે વિષ્ણુના ગળામાં જો હારમાળા, આવા 14 અલગ અલગ પ્રકારના ઘણા બધા રત્નો ને ઘણા બધા ઘણું બધું લીધું. એમાં છેલ્લે હાવ શીપલા નીકળ્યા. શું કહેવાય? શીપલા હોય ને, શીપલા, એ શીપલા નીકળ્યા. એવો કે અમે નો લેવું, દૈત્યો કે અમને આ ન લેવું. બધા વિચાર તો કોઈ એક તો લેવા પડે ને. આવી તું સમુદ્ર મંથન કર્યા પછી જે કાંઈ હારવાની વસ્તુ હતી દેવોને દૈત્યોએ બધા ઉપાડી લીધી. અમૃત હતું એમાંથી જે કાંઈ હતું એ બધું અલગ અલગ દેવ અને દૈત્યોએ લઈ લીધું. પણ આ સંકલા કોડા કોઈ લે નહીં. કેવા કોડા કોઈ નહીં. પછી બંનેની મિટિંગ થઈ દેવો અને દૈત્યોની કે હવે આ કોડાનું શું કરવાનું? ત્યારે ભગવાન વિષ્ણુએ એ બેને સલાહ આપી કે આ કોડા જો બેમાંથી તમારે એકને લેવાનો હોય ને તો દરેક ગામડાના જે પાદર હોય ને ત્યાં તમે નાખ્યા હોય. એવા ગામડાના પાદરમાં ઘણા બધા ઓટા હોય છે ને, ત્યાં કોડાઓ તમે નાખ્યા. આ જે કોડા બેઠા ને એ આ બધા સમુદ્ર મંથનમાંથી નીકળેલા અને જે ભગવાનની ભક્તિ કરે છે, એની જે કથા મસ્કરી કરે છે ને, એ આ બધા ગામને ગોંડરે બેઠા હોય, આમ લેવા માંડી જોતા હોય કે આ બાપા કાલે આવ્યા હતા, કોની ઘેરે ગયા, હવે છોકરીનું લગભગ નક્કી થઈ ગયું હશે તો જ પાછા આજ આવ્યા. હવે આ સર્વે કરે છે અને પાછા જો 2 કલાકમાં પાછા નીકળી જાય તો તે બાજુ ટાઈમનું લાગતું નથી. કોણ અહીંયા બેઠો છે, કોણ છે, ક્યાંથી આવ્યો છે, કેવી પણ આપણે બધું શરૂ કરીએ. પછી બેઠા બેઠા કે આ સરકાર હવે હાલવાની નથી, આટલી બહુમતી મળી નથી અને કોઈનો તો ટેકો લેવો નથી, લેવો તો પડશે. અને ટેકો લેવાનો 6 મહિના પછી જો ટેકો લઈ લે તો સરકાર ઉઠવી પડે. આનું શું થશે? આવા જ વિચાર ગામ ગપાટા મારતા મારતા આ બધા બેઠા જ હોય છે. એનો ધંધો શું છે? સવારે 8 વાગે પુત્ર થયું કે દાદા હવે તમે જાઓ તો ઘરનું કંઈક કામ કરી, એટલે હાથમાં લાકડીનો ટેકો લઈ અને ગામના ગોંદરે આવે. અને ગામના ગોંદરે આવ્યા પછી લેવા આજે આ કર્યું, આવતીકાલે આ કરીશ, આજે આને માર્યો, આજે આને લૂંટો, આવતીકાલે આને લૂંટીશ. આવી રીતે અનેક પ્રકારની મનોકામના લઈ મળ્યા પછી વિચાર કરે છે એ બધા અધોગતિમાં જાય છે. એ માટે આ શાસ્ત્રકાર સમજાવે છે. આવા સ્ત્રી લંપટ લોકો પરસ્પર સંસાર સુખની એટલે કે વ્યર્થ ચર્ચામાં જ પોતાનો સમય નષ્ટ કરે છે અને સ્ત્રી સહમાં જ પોતાનું અલ્પે સર્વાંગ સુખ નિમિત્ત છે. તેવા અજ્ઞાની લોકો અન્નદાન અને દક્ષિણા વિનાના અવિધિપૂર્વક યજ્ઞો કરે છે. પોતાની આજીવિકા માટે પશુઓની હત્યા કરીને પોતાની ઇન્દ્રિયો તૃપ્ત કરે છે. આવા લોકો યજ્ઞોની ઉપાસનાના નામે હિંસા આદિનું પાપ પોતાના ખાતામાં ઉમેરાય છે. એ વાતને પણ જાણતા નથી કે અમે આ જે કર્મ કરીએ છીએ એ તો પાપનું કર્મ કરીએ છીએ, પાપનો ઘડો અમે ભરતા રહેલા છીએ, પણ એના ધ્યાનમાં એને આવતું નથી. આવા દુષ્ટ લોકો ધન, વૈભવ, ઊંચું કુળ, વિદ્યા, દાન, સૌંદર્ય, બળ અને કર્મ વગેરેના કારણે ઘમંડથી દહેકી જાય છે અને મદાંત થઈને ભગવાનની અને ભગવાનના પ્રિય ભક્તોની તથા સંત મહાત્માની નિંદા કરતા કાયમ માટે બેઠેલા હોય છે. સંતોની નિંદા કરે, મહાપુરુષની નિંદા કરે, ભગવાનની નિંદા કરે, ભક્તોની નિંદા કરતા આવી રીતના બેઠા. કોણ ભગવાનના ભક્તો અને મહાત્માઓની નિંદા કરતા પોતાનો સમય વ્યતીત કરે. દિનમપી રજની સાયં પ્રાતઃ
શિશિર વસંતો પુનરાયાત કાદા ક્રીડતી ગચ્છતિ વાયુ તદપિના મુચ્યતિ આશા વાયુ ભજ ગોવિંદમ મુડ્ડમતે રાતે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતિ ડુંગોર. શંકરાચાર્ય પણ પોતાના સ્તોત્રમાં સર્પસ્વતી સ્તોત્રમાં આ જ વાત લખી છે. નિંદામપી રજની સમય માણસને જે મળે છે, દિવસ મળે છે, એ કઈ રાહ જોતો નથી કે આને ભક્તિ કરવાની કે ધર્મ કે અધ્યાત્મ કરવાનું બાકી રહેતું છે. તેથી 2 કલાકની એની રાહ જોવે, રાહ જોતું દિવસ ઉગ્યો છે. દિનમપી રજની દિવસ આવ્યો છે, ધીમે ધીમે દિવસ સૂર્યાસ્ત તરફ જાય અને પછી રાત્રિ આવે. દિનમપી રજની એટલે રાત્રિ, દિવસ એટલે દિવસ આવે છે, સમય પસાર થાય છે, રાત્રિ આવે છે. દિનમપી રજની સાયં પણ આવે છે, પ્રાતઃ પણ આવે છે. સાયં પ્રાતઃ દિનમપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત. શિશિર ઋતુ આવે છે, શિયાળો જાય બરોબર ને, પછી આવે ઉનાળો જાય, પછી ચોમાસું. આ ઋતુ કામ કરે કે નહીં? એ ઋતુ એમ જોતી નથી કે આ બાપાને થોડીક ભક્તિ કરવાની, અધ્યાત્મ કરવાનો, ધર્મની વાતો કરવાનું બાકી રહ્યું છે, તો 1 મહિનો હું આઈટને થોભી દઉં કે દિનમપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત કાલઃ ક્રીડતી ગચ્છતિ વાયુ તદપિના મુચ્યતિ આશા વાયુ. માટે હે મૂઢ બુદ્ધિ વાળા આવી તો મળે છે, પણ એ લોકો બિલકુલ ભક્તિથી આવી રીતના વિહીન થઈ ગયેલા લોકો છે. આવા લોકો એકવાર ધન મળે, સંપત્તિ મળે, અને એ મળ્યા પછી જો ભગવત કાર્યમાં ન વાપરે તો એનો જન્મ નરકની અંદર થાય છે. આવું ભાગવતકાર અહીંયા પ્રશ્ન કર્યો હતો કે ભક્તિહીન લોકો, જે માનવ શરીર મળ્યું છે પણ સદાય ભક્તિ કરતો નથી, ભક્તિહીન જે મનુષ્ય છે એ મનુષ્યની ગતિ કેવી રીતની થાય છે? આ અત્યારે નિમિ રાજાનો પ્રશ્ન હતો. એના જવાબમાં ઋષિઓ આ કહે છે કે જેને પુષ્કળ ધન મળ્યું છે, તો ધન ક્યાં વાપરે છે? તો ખાઓ પીઓ અને મજા કરો, આનંદ કરો, એની અંદર પોતાના ધનનો ઉપયોગ કરે છે. જે રીતે આકાશ સમાન રૂપે સર્વત્ર વ્યાપ્ત છે, તે જ રીતે પરમાત્મા તમામ દેહધારીઓની અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. વેદોએ પણ આ વાતનું વારંવાર સમર્થન કર્યું છે, પરંતુ તે અજ્ઞાની લોકો આ સગળી વાતોને સાંભળતા જ નથી. આનાથી વિપરીત અનેક પ્રકારના મનોરથોની વ્યર્થ વાતો કરી પરસ્પર સમય બરબાદ કરી અને અધોગતિના ખાડાની અંદર પડી જાય. બહાર વ્યાપ્ત થઈને રહેલો છે. અંદર એટલે માણસના શરીરની અંદર નારાયણ આપણે જે નાની મોટી જે ક્રિયાઓ કરીએ છીએ, આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, વાણીથી બોલીએ છીએ, નાકથી સરસ મજાની સુગંધ લઈએ છીએ, આ બધું જે કરતો રહેલો છે ને, એ નારાયણ અંદર પણ વ્યાપ્ત થઈને રહેલો છે. બધી જ જે ક્રિયાઓ છે ને એ ભગવાનથી ચાલતી રહેલી છે. નહીંતર આપણે કહીએ બાપા 15 દિવસ પહેલા તો તમને બહુ સરસ સાંભળતા હતા, આજે શું થઈ ગયું ભાઈ? આ કાનની જે ઇન્દ્રી છે એમાં સાંભળવાનું બંધ કેમ થયું? તો ભગવાને એ ઇન્દ્રમાંથી આવી શક્તિ હતી ખેંચી લે અને માણસને સાંભળવાનું બંધ થઈ જાય. અંતર બહિષ્ઠ તત્સર્વ વ્યાપ્ય નારાયણ સ્થિત. આમ જેમ ઉપનિષદે જેમ ગાયું છે એમ અહીં કે છે વેદોએ પણ આ જ વાત ગાય છે, અને વારંવાર આ વેદોની અંદર આનું વર્ણન કરવામાં આવ્યું છે. છતાં મૂઢ લોકો એ અનુસરણ કરતા નથી, તેથી તે અધોગતિમાં જાય છે. જીવોથી મૈથુન, માંસ અને મદ્ય સેવન તરફ સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે. આ ત્રણેય પ્રવૃત્તિઓ પતન કરનારી છે. 3 પ્રકારની જે આનાથી આગળ એનું ધ્યાન જાતું નથી. આવા ફક્ત ભોગની અંદર, સંસારની અંદર જે ડૂબી ગયેલા છે તે લોકો, અને માંસ મદિરાનું જે સેવન કરે છે તે લોકો, અને ત્રીજો કે મદ્ય સેવન તરફ વળેલા. બરોબર ને? આ ત્રણેયની ગતિ અહીં કહે છે કે ત્રણેયની ગતિ ખૂબ જ ખરાબ થાય છે અને પતન કરનારી ગતિ છે. શાસ્ત્રમાં લગ્ન પછી ઋતુકાળમાં સ્ત્રી સહવાસ અને શ્રોત્રામણી યજ્ઞમાં સુરાને માત્ર સૂંઘવાનું વિધાન બતાવ્યું છે. તેમાં શાસ્ત્રનો અભિપ્રાય આ રીતે ચીજોથી દૂર રહેવાનો છે.
લોકોની જે આ પદાર્થ પ્રત્યે લોલુપતા છે તેને સીમિત કરવા માટે શાસ્ત્રે આ સેવનની સીમા બાંધી રાખી છે. એને પણ શાસ્ત્રકારોએ પણ આવા સીમિત નક્કી કરી દીધા કે અહીંયા સુધી બસ, પછી માણસને ઓડકાર આવી જવો જોઈએ. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ 2 આશ્રમ પૂર્ણ કર્યા પછી માણસ સ્કંદનો આપણે અભ્યાસ કરી છે. એમાં 5મા અધ્યાયમાં નિમિરાજાએ પ્રશ્ન ઊભો કર્યો છે. એનો વિચાર આવે. પ્રશ્ન કયો ઊભો કર્યો છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી જે ભક્તિહીન લોકો છે, એટલે કે ભક્તિ કરતા નથી, એની ગતિ કેવી રીતની થાય છે એનું વર્ણન ભાગવતકારે આ બહુ સરસ રીતે સમજાવ્યું છે. ભાગવતકાર કહે છે કે ધનનો શ્રેષ્ઠ ઉપયોગ એ છે કે તેને ધાર્મિક કાર્યોમાં વાપરવામાં આવે. ભગવાને જો સંપત્તિ આપી હોય તો આડીઅવળી ગમે ત્યાં ન વાપરતા સારા કામની અંદર, ધર્મના કાર્યમાં, ભક્તિના કામમાં જે વ્યક્તિનો વિકાસ થાય અને સમાજનો ઉત્કર્ષ થાય એવા કામમાં ધનને વાપરવું જોઈએ. ધન એક શક્તિ છે, લક્ષ્મી એક શક્તિ છે, એક શક્તિને આવી રીતની વાપરવી જોઈએ. પણ મનુષ્ય દેહ મળ્યા પછી ઘણીવાર પૂર્વજન્મના કંઈક સારા કર્મો હશે એને હિસાબે ધનના ઢગલા ઘરમાં થયા હોય તો માણસ એ સંપત્તિને આડે હવળે ઘણીવાર વાપરતો હોય છે. તેથી ભાગવતકાર કહે છે કે અહીંયા ધર્મમાં માણસે ધનનો ઉપયોગ કરવો જોઈએ. પણ જે મૂઢ થયેલા જે લોકો છે, બરાબર ને, જે ભક્તિહીન થયેલા જે લોકો છે એ મળેલી જે સંપત્તિ છે ને એ વાદ વિવાદમાં અને દંભની અંદર પોતાની સંપત્તિને વાપરતો રહેલો છે. તેથી ધનનો શ્રેષ્ઠ ઉપયોગ એ છે કે તેને ધાર્મિક કાર્યમાં વાપરવો જોઈએ. કારણ કે ધર્મથી જ્ઞાન પ્રાપ્ત થાય. અહીં સીડી બતાવી છે કે ધર્મથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી પરમાત્મા તત્વનો અનુભવ થાય છે. અને એકવાર પરમ તત્વનો અનુભવ થાય એટલે માણસને પરમ શાંતિ મળી જાય છે. શાંતિ ક્યાંય બહાર ગોતવા જવાની નથી. શાંતિ તો અંદર જ પડેલી છે, બરાબર. પરમ શાંતિ મળે છે. પરંતુ જે લોકો ધનને માત્ર ઘર બનાવવામાં, ભોગ ભોગવામાં તથા અન્ય સાંસારિક કામોમાં ખર્ચે છે તે લોકો આ શરીરને ભરખી જનારા ભયંકર કાળને પણ જોતા નથી. સૌત્રામણી યજ્ઞમાં સુરાને સૂંઘવાનું જ વિધાન કરવામાં આવ્યું છે, તેને પીવાનું નહીં. યજ્ઞમાં પશુનો સ્પર્શ કરવાનું જ વિધાન છે, તેને મારવાનું નહીં. એ જ રીતે મૈથુન પણ સંતતિ પરંપરા માટે જ માન્ય છે, રતિ માટે નહીં. આ જે વિશુદ્ધ ધર્મ છે તેઓ તેને જાણતા નથી અને ભક્તિહીન થઈને અધપતનના ખાડામાં પડે છે. આ પ્રકારનો જે વિશુદ્ધ ધર્મ છે તેને ન જાણનારા ઘમંડી લોકો પોતાની વાતને પકડી રાખે છે અને પોતાની જ વાતોમાં શ્રદ્ધા રાખીને નિર્દયતાપૂર્વક મૂંગા પશુઓની હત્યા કરે છે. મર્યા પછી તે જ પશુ તે મારનારને જ ખાય છે. આવા લોકો આ મરણાધીન શરીરમાં તથા પોતાના પરિવારમાં જ પોતાની મમતાને બાંધી રાખે છે. તેઓ અન્ય લોકોનો દ્વેષ કરે છે. ભગવાન શ્રી હરિ જ બધાનો આત્મા છે એ વાતને આ લોકો જાણતા નથી. આવા મૂઢ લોકોને મોક્ષ તો દૂર રહ્યો, તે તો મૂર્ખતાની સીમા પણ ઓળંગી શકતા નથી, અર્થાત મહામૂઢ છે. આવા લોકો ધર્મ, અર્થ અને કામ આ 3 જ પુરુષાર્થ માને છે કે જે ક્ષણભંગુર નાશવંત છે. આ પ્રમાણે સકામ કર્મોના ચક્કરમાં ફસાયેલા લોકો પોતાના આત્માને હણે છે. આ પ્રમાણે પોતાના આત્માને હણનારાઓએ એ ક્યારેય શાંતિ મળતી નથી. તેમણે અજ્ઞાનને જ જ્ઞાન માની લીધું છે. મનુષ્ય શરીર પરમાત્માની પ્રાપ્તિ માટે ભગવાને આપેલું છે. મનુષ્ય શરીર શા માટે? તો કે પ્રભુની પ્રાપ્તિ કરવા માટે આપ્યું છે. પરંતુ તે આવા અમૂલ્ય જીવનને પ્રાપ્ત કરીને પણ પરમ લાભથી વંચિત રહી જાય છે અને દુઃખ ભોગવતો રહે છે. તેમના મનોરથો ક્યારેય પૂર્ણ થતા નથી. માનવ દેહ જે મળ્યો છે એ પ્રભુની પ્રાપ્તિ માટે મળ્યો છે એવું એ વિચારતા નથી અને મળેલા દેહને આવી રીતનો ખોટા રસ્તે વાપરતા રહેલા છે. આવા લોકો ભગવાનની ભક્તિથી સંપૂર્ણપણે વિમુખ રહે છે. અતિશય કષ્ટ ઉઠાવીને ભારે પરિશ્રમથી
તેમણે ઘર, પુત્ર, મિત્ર વર્ગ, ધન સંપત્તિ એકઠી કરી હોય છે તેને જ ઈચ્છવા છતાં એટલે કે તેમને ઈચ્છવા છતાં પણ છોડીને જવું પડે છે અને નરકોમાં જાય છે. આ પ્રમાણે આપે ભગવાનની ભક્તિ ન કરનારાઓની જે ગતિ તમે મને જે પૂછી હતી એ પ્રમાણે મેં તમને ભક્તિહીન લોકોની ગતિ કેવી રીતની થાય છે એ મેં તમને જવાબ આપ્યા. આમ જે યોગીશ્વરો જે યજ્ઞની અંદર જે આવ્યા છે 9 યોગીશ્વરો, એમાંના 8મા યોગીશ્વરે આ રીતે અહીંયા નિમિ રાજાને કહ્યું. નિમિ રાજાએ એક બીજો પ્રશ્ન પૂછ્યો કે હે યોગીશ્વરો, આપ કૃપા કરીને જણાવો કે ભગવાન કયા સમયે કયા રંગ, વર્ણ અને કઈ આકૃતિનો સ્વીકાર કરે છે અને મનુષ્યો કયા નામોથી અને વિવિધ એટલે કે વિધિઓથી તેમની ઉપાસના કરે છે. ભગવાન કયા રંગમાં, કયા રૂપમાં, કયા આવી રીતના છે એ તમે મને સમજાવો. 9મા યોગીશ્વર શ્રી કરભાજનજીએ કહ્યું. હવે 9મા છેલ્લા એણે શું કીધું કે હે રાજન, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલી આ 4 યુગોમાં કેશવ ભગવાનના અનેક રંગ, અનેક નામ અને અનેક આકાર હોય છે તથા અનેક વિધિઓથી તેમની પૂજા કરવામાં આવે છે. ભગવાનનો કોઈ એક આકાર નથી, અનેક પ્રકારના આકારો આ બધા જ યુગની અંદર વારંવાર જ્યારે ભગવાન આવે છે ત્યારે અનેક પ્રકારના આકારો ધારણ કરે છે. રંગ શ્વેત હતો. હવે કયા યુગમાં કેવા ભગવાનનો આકાર હતો? કારણ કે પ્રશ્ન એ પૂછ્યો છે કે ભગવાન જ્યારે અહીંયા આવે છે ત્યારે એના આકાર કેવા હોય છે. તો અહીં પ્રથમ કહે છે કે સતયુગમાં ભગવાન શ્રી વિગ્રહનો રંગ શ્વેત હતો. તેમને 4 ભુજાઓ અને મસ્તક પર જટા હોય છે તથા તેઓ વલ્કલ વસ્ત્ર પરિધાન કરે છે. કાળા મૃગનું ચર્મ, યજ્ઞોપવિત, રુદ્રાક્ષની માળા, દંડ અને કમંડળ તે ધારણ કરે છે. આ સતયુગની અંદર ભગવાન જ્યારે આવે છે ત્યારે એનો પહેરવેશ આવી રીતનો હોય છે. સતયુગમાં મનુષ્યો ખૂબ જ શાંત, પરસ્પરસ વેર રહિત, બધાના હિતથી અને સમદર્શી હોય છે. તે લોકો ઇન્દ્રિયો અને મનને વશમાં રાખીને જ્ઞાનરૂપી તપસ્યા દ્વારા સર્વના પ્રકાશક પરમાત્માની આરાધના કરે છે. સતયુગની અંદર આવા સાત્વિક અને સજ્જન લોકો હોય છે એ આવી રીતની ભગવાનની આરાધના કરે છે એમ ભાગવતકાર લખે છે. તે યુગમાં લોકો હંસ, સંપૂર્ણ એટલે કે સુપર્ણ, વૈકુંઠ, ધર્મ, યોગેશ્વર, અમલ, ઈશ્વર, પુરુષ, અવ્યક્ત અને પરમાત્મા એ નામો દ્વારા ભગવાનના ગુણો અને લીલાઓનું ગાન કરે. અનેક રૂપની અંદર અનેક નામ ધારણ કરી અને આ યુગની અંદર આવે છે. હે રાજન, ત્રેતા યુગમાં ભગવાનના શ્રી વિગ્રહનો રંગ લાલ હોય છે. 4 ભુજા અને કટી પ્રદેશમાં 3 મેખલા હોય છે. તેમના કેસ સોનેરી હોય છે. તેઓ વેદો વડે પ્રતિપાદન યજ્ઞના રૂપમાં રહીને શુક્રુ, શ્રુવ અને યજ્ઞ પાત્રો ધારણ કરે છે. આ યુગમાં મનુષ્યો પોતાના ધર્મમાં નિષ્ઠાવાળા અને વેદોના અધ્યાપનમાં ખૂબ જ પ્રવીણ હોય છે. એ લોકો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ રૂપી વેદત્રય દ્વારા સર્વ સ્વરૂપ એટલે કે દેવાધિદેવ ભગવાન શ્રી હરિની આરાધના કરે છે. આ ત્રેતા યુગમાં આધિકાંશ લોકો વિષ્ણુ, યજ્ઞ, ઋષિ ગર્ભ, સર્વદેવ, ઉરુક્રમ, વૃષાકપી, જયંત અને ઉરુગાય વગેરે નામોથી તેમના ગુણો અને લીલાનું કીર્તન કરે છે. હે રાજન, દ્વાપર યુગમાં ભગવાન શ્રી હરિનો રંગ શ્યામ વર્ણનો હોય છે. તેઓ પિતાંબર તથા શંખ, ચક્ર, ગદા વગેરે પોતાના આયુધો ધારણ કરે છે. વક્ષ સ્થળ પર શ્રી વત્સસિંહનું ભૃગુ ઋષિનું ચિહ્ન, કૌસ્તુભ મણિ વગેરે ચિહ્નોથી ઓળખાય છે. તે સમયે જિજ્ઞાસુ મનુષ્યો મહારાજાઓના ચિહ્નો, છત્રો, ચામર વગેરેથી યુક્ત ચમર પુરુષ ભગવાનની વૈદિક અને ધર્મશાસ્ત્રોને સૂચવેલા વિવિધ આરાધના કરે છે. તે લોકો આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરે છે. હે જ્ઞાન પુરુષ, ભગવાન વાસુદેવ
અને ક્રિયા શક્તિ સ્વરૂપ સંકર્ષણ અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. ભગવાન પ્રદ્યુમન અને અનિરુદ્ધના રૂપમાં અમે આપને નમસ્કાર કરીએ છીએ. ઋષિ નારાયણ, મહાત્મા, નર, વિશ્વેશ્વર, વિશ્વરૂપ અને સર્વભૂતાત્મા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. હે રાજન, દ્વાપર યુગમાં લોકો આ પ્રમાણે જગદીશ્વર ભગવાનની સ્તુતિ કરે છે. આ જ પ્રમાણે કળિયુગમાં પણ અનેક ધર્મશાસ્ત્ર પ્રમાણે ભગવાનના જેવી પૂજા કરવામાં આવે છે. તેનું વર્ણન તમે મારી પાસેથી સાંભળો. દ્વાપર, ત્રેતાયુગ અને સતયુગની અંદર આવી રીતના આયુષ્ય ધારણ કરે છે, આવી રીતના અનેક નામોથી સંકીર્ણ થાય છે, એનું અહીંયા વર્ણન કહ્યું. હવે ચોથું જે કળિયુગનું એટલે કે કળિયુગનું વર્ણન તમે સાંભળો. કળિયુગમાં ભગવાનનો રંગ કૃષ્ણ એટલે શ્યામ હોય છે, પરંતુ કાંતિથી ઇન્દ્ર નીલમણિ જેવા ઉજ્જવળ હોય છે, અર્થાત તેમનું રૂપ અત્યંત મનોહર હોય છે. તેઓ જીવોને પોતાની તરફ ખેંચીને આનંદિત કરે છે. તેઓ હૃદયાદિ અંગો, ઉપાંગો, અસ્ત્રો, વસ્ત્રો, સુનંદાદિ પાર્ષદોથી ઘેરેલા હોય છે. આ યુગમાં શ્રેષ્ઠ બુદ્ધિના લોકો તેમના નામ, ગુણ, લીલા વગેરેના કીર્તનની પ્રધાનતા હોય એવા યજ્ઞોની આરાધના કરે છે. એટલે ભાગવતનું મહત્વ સમજાવ્યું છે કે એમના અહીંયા ગુણનું વર્ણન કર્યું છે. તે લોકો ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરે છે કે હે શરણાગત પ્રભુ, હે મહાપુરુષ, આપના ચરણ કમળમાં અમે વારંવાર પ્રણામ કરીએ છીએ. આપના ચરણ કમળ નિત્ય ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યાન કરનારાઓના તમામ પ્રકારના દુઃખોનો આપ અંત કરવાવાળા છો. ભક્તોને ઈશિત વસ્તુ પ્રદાન કરવાવાળા છો. આપ તીર્થરૂપ છો. શિવ અને બ્રહ્માજી વગેરે દેવતાઓ હંમેશા આપની જ વંદના કરે છે. આપ શરણ લેવા યોગ્ય છો. ભક્તોની બધા પ્રકારની વિઘ્ન બાધાઓને દૂર કરવાવાળા છો. સંસાર સાગરને પાર કરવા માટે નૌકા સમાન છો. એવા આપ ચરણ કમળની અમે વારંવાર વંદના કરી છે. આ રીતે સ્તુતિ પણ કળિયુગની અંદર આવી રીતના મનુષ્યો કરે છે. હે ધર્મની મર્યાદાના પાલક, હે મહાપુરુષ, અમે આપને ચરણ કમળના વારંવાર પ્રણામ કરીએ છીએ. અયોધ્યાની રાજલક્ષ્મી જેના માટે દેવતાઓ પણ લાલસા સેવે છે, એવી અપાર રાજ્યલક્ષ્મીનો કે જેનો ત્યાગ કરવો અન્ય લોકો માટે અત્યંત કઠણ છે. પરંતુ આપના આ ચરણ કમળ પૂજ્ય પિતાશ્રીના વચનનું પાલન કરવા માટે તેને છોડીને વનમાં ચાલ્યા ગયા. જ્યારે પ્રિય પત્ની સીતાએ માયા મૃગની આપણી પાસે ઈચ્છા કરી, ત્યારે આપના આ ચરણ કમળ તે માયા મૃગની પાછળ દોડવા લાગ્યા. એવા આપના ચરણ કમળને અમારા કોટી કોટી પ્રણામ છે. આમ કળિયુગના માનવો ભગવાનની લીલાઓનું વર્ણન કરતા ઘણીવાર આવી રીતની ભક્તિનું વર્ણન કરતા આ છેલ્લા પરમાત્મા આ રીતે રાજાને કહે છે, હે ધર્મના મર્યાદા પાલક, હે મહાપુરુષ, હે રાજન, આ પ્રકારે વિભિન્ન યુગમાં લોકો પોતપોતાના યુગને અનુરૂપ નામ અને અનુરૂપ દ્વારા વિભિન્ન પ્રકારે ભગવાનની આરાધના કરે છે. એમાં સંદેહ નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધા જ પુરુષાર્થના એકમાત્ર તો શ્રી હરિ જ છે. ગુણોને જાણવાવાળા ગુણગ્રાહી ઉત્તમ પુરુષો પ્રત્યેક યુગમાં કલિયુગની પ્રશંસા કરે છે. કારણ કે આ યુગમાં માત્ર ભગવાનના નામ સંકિતથી જ બધા પુરુષાર્થોને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. તે કળયુગને દ્વાપર યુગ હોય, ત્રેતાયુગ હોય કે સત્યયુગ હોય, એના કરતાં કળયુગને શ્રેષ્ઠ માને છે. શા માટે? તો કે ભગવાનનું નામ સંકિત કરવાથી બધી સિદ્ધિઓ તેમને પ્રાપ્ત થઈ જાય. તે નામનું મહાત્મા અહીંયા આ શ્લોકની અંદર ભાગવતકારે સમજાવ્યું છે કે નામનું મહત્વ કેટલું. તે આપણે અહીં બેઠા છીએ બરાબર ને, પણ આપણે જો આંબલી અથવા લીંબુનું જો નામ લઈને તો બેઠા બેઠા મોઢામાં પાણી આવે કે નહીં? આવી જાય ને. બરોબર, આંબલીનું નામ લઈ, ભલે આંબલી આપણી સામે નથી એમ, પણ આવી રીતના લીંબુ પણ નથી એમ, પણ આપણે ખાલી નામ લઈ તો મોઢામાં પાણી આવે કે ન આવે?
એવી રીતે ભગવાનનું નામ લેવાથી માણસના આવી રીતની ઘણી બધી પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે, એમ ભાગવતકારને કહેવાનું છે. ભલે ભગવાન આપણી શું કહેવાય પ્રત્યક્ષ નથી, પણ ભગવાનનું નામ સ્મરણ હલકે કીર્તન કરવાથી અહીંયા દરેક પ્રકારના જે પુરુષાર્થો ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થો કળિયુગની અંદર નામ સ્મરણથી પ્રાપ્ત થઈ જાય છે. નામ સ્મરણનું મહત્વ ભાગવતકારે સમજાવ્યું છે. દેહાદી એટલે કે દેહાભિમાની જીવો જે આ સંસારમાં આવા ગમનરૂપી ચક્કર કાપતા રહે છે, તેમના માટે ભગવાનનું નામ સંકીર્તન એક એવું સરળ સાધન છે કે જેનાથી પરમ શાંતિ માણસને મળે છે અને આવા ગમનના ફેરા સદાને માટે ટળી જાય છે. મનુષ્ય માટે આથી વિશેષ બીજો કોઈ લાભ નથી. આપણા માટે કળિયુગની અંદર સારામાં સારું અહીંયા સાધન જો બતાવ્યું હોય તો ભગવાનનું નામ સ્મરણ, એનું મહત્વ ભાગવતકારે સમજાવ્યું છે. હે રાજન, સતયુગ વગેરેમાં ઉત્પન્ન થયેલા લોકો પણ તેમનો જન્મ કળિયુગમાં થાય એવી કામના કરે છે. સતયુગમાં જે લોકો જન્મા હોય એવા પણ ભગવાને કામના કરે છે કે અમારો જન્મ કળિયુગમાં થાય છે. એટલે કળિયુગ આવ્યો છે, રડવાનું કોઈ કારણ નથી. ઘણા તો રડતા હોય કે ભાઈ કળિયુગ આવ્યો અને છોકરાઓ પૂછતા નથી, ખાવાનું પચતું નથી, દવા લેવા માટે આવું ઘણી બધી ફરિયાદો કરતા હોય છે કે આ સમાજ આખો બગડી ગયો, અમારા જમાનામાં આવું હતું, અત્યારે ઘણું પરિવર્તન આવી ગયું છે, જીવન જીવવા જેવું લાગતું નથી. આવી ઘણી કકળાટ અને આવી રીતનો ઉચ્ચાટ હોય છે. ભાગવતકાર આપણે અહીંયા કળિયુગનું મહત્વ સમજાવતા કહે છે કે સતયુગના દ્વાપર યુગમાં જન્મેલા જે લોકો હોય છે બે હાથ જોડીને ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે અમારો બીજો જન્મ કળિયુગની અંદર થાય. શા માટે? તો કે કળિયુગની અંદર અહીંયા રાઈનો દાણો હોય અને શું કહેવાય ગાયની જે આવી રીતની શીંગડી હોય એના ઉપર જેટલા સમય ટકે એટલા સમય સુધીમાં નામ સ્મરણ જો માણસ કરી લે ને એટલું જ ના તો પણ એનો ઉદ્ધાર થઈ જાય છે. એટલે આ કળિયુગનું આવું સરસ મજાનું મહત્વ ભાગવતકારે અહીંયા સમજાવ્યું છે. હે રાજાન, કલિયુગમાં દ્વારકા એટલે કે દ્રવિડ દેશના એટલે કે દક્ષિણ ભારતમાં ઘણા ભક્તો થશે અને સ્થાનોમાં તો ક્યાંક થશે. સ્થાનોમાં જ્યાં તામ્રપ્રતિ કૃતવર્ણમાં પયનીની પરમ પવિત્ર કાવેરી મહાનદી અને પશ્ચિમ વાહિની તૃણ એટલે કે કૃતમાલા વગેરે નામની નદીઓ વહે છે. હે રાજન, જે લોકો આ પવિત્ર નદીનું જળ પીવે છે તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. અહીંયા સુંદર મજાનું અહીંયા કળિયુગનું વર્ણન કરતા ભાગવતકાર લખે છે કે આવી રીતનું માણસનું જીવન આગળ કહે છે. ભગવાન વાસુદેવના ભક્ત બની જાય છે. શરણ લેવા યોગ્ય એકમાત્ર ભગવાન જ છે. જે ભક્ત પૂર્ણ રૂપે ભગવાનને શરણે જાય છે તે દેવો, ઋષિઓ, પિતૃઓ, પરિવાર અને અતિથિ આ બધા ઋણમાંથી મુક્ત થઈ જાય છે. તે આ બધામાં કોઈના પણ દાસ બનતો નથી, તેમનો ઋણી રહેતો નથી. તે બધી કામના વાસનાઓથી અને કર્મબંધનથી પૂર્ણપણે મુક્ત થઈને મુક્તિ અને પ્રેમાસ્પદ ભગવાનને જ પ્રાપ્ત થઈ જાય છે. જેમણે ભગવાનનું શરણ લીધું છે એ બધી જ રીતે મુક્ત થઈ જાય છે. જે પ્રેમી ભક્ત ભગવાનની અનન્ય ભાવથી શરણાગતિ લેશે તે ભક્તોના પાપ કર્મ ભૂસાઈ જાય છે. કદાચ કોઈ પાપ કર્મ અથવા નિષિદ્ધ કર્મ થઈ જાય તો સર્વેશ્વર ભગવાન શ્રીહરિ કે જે બધાના હૃદયમાં બિરાજમાન છે તે પોતે તેના હૃદયમાંથી પાપ વાસનાઓને ધોઈને શુદ્ધ કરી દે છે. પ્રેમી ભક્તોની વાત કરી કે જેણે અનન્ય ચિત્તથી ભગવાનની જેણે ભક્તિ કરી છે આવા જે પ્રેમી ભક્તો છે એ પ્રેમી ભક્તો અહીંયા ભગવાન દરેકના હૃદયમાં આવી અને તેના પાપ અને ધોઈ નાખે છે. નારદજી કહે છે, હવે પાછું ક્યાં જવાનું છે આપણે? ના નારદજી ક્યાં આવ્યા હતા? દ્વારકામાં. નારદજી કહે છે કે હે વસુદેવ, મિથિલાને નિમિ રાજા આ 9 યોગીશ્વરો પાસેથી આ પ્રમાણે ભાગવત ધર્મનું વર્ણન સાંભળીને ખૂબ જ આનંદિત થયા. તેમણે પોતાના ઋતિરાજ અને આચાર્યોની સાથે
વૃષભ નંદન નવ યોગીઓનું પૂજન કર્યું. એમણે શરૂઆત તમે મને ભાગવત ધર્મ સમજાવો. ત્યારે રૂપકના અથવા ઇતિહાસના રૂપની અંદર અહીંયા વસુદેવને અત્યારે કહે છે કે ભાઈ ભાગવત ધર્મ હું તમને સમજાવતા પહેલાં મેં જે ભાગવત ધર્મ જેમની પાસેથી સાંભળ્યો છે એવા નિમિ રાજાના યજ્ઞમાં હું પણ એકવાર જઈ ચૂક્યો હતો. ત્યાં 9 આવી રીતના યોગીશ્વરો આવ્યા. નિમિ રાજાએ પણ તમે મને જે પ્રશ્ન પૂછ્યો હતો એ જ પ્રશ્ન નિમિ રાજાએ અહીંયા આ યોગેશ્વરોને પૂછ્યો છે. અને એણે જે વાત કરી એ મેં સાંભળી અને સાંભળ્યા પછી જે યાદ રહી એ મેં તમે જે પૂછેલો ધર્મ હતું કે ભાગવત ધર્મનું મહત્વ શું છે, ભાગવત કોને કહેવાય અને ભાગવત બનવા માટે કયા કયા માણસની પાસે સાધનો હોવા, આ બધો તમે મને જે પ્રશ્ન પૂછ્યો હતો એ નિમિ રાજાના યજ્ઞમાં હું પણ હાજર હતો. અને એ વખતે યોગીશ્વરે નિમિ રાજાને આ નવ આવી રીતના જે યોગીશ્વરો છે એને જે ભાગવત ધર્મ સમજાવ્યો એ મેં તમને આ ટૂંકની અંદર આ બધી વાતો સમજાવી. 9 યોગીશ્વરો પાસેથી આ પ્રમાણે ભાગવત ધર્મનું વર્ણન સાંભળીને ખૂબ જ આનંદિત થયા. તેઓને પોતાના ઋત્વિજ અને આચાર્યની સાથે વૃષભનંદન 9 યોગીનું પૂજન કર્યું. આ પછી આ બધા લોકો તેમની સામે તે સિદ્ધ મહાપુરુષો અંતર્યામી થઈ ગયા. વિદેહરાજ નિમિએ તેમની પાસેથી સાંભળેલા ભાગવત ધર્મનું આચરણ કર્યું અને પરમ ગતિને તે પણ નિમિ રાજા પામી ગયા. આ ભાગવતનું વર્ણન 9 ઋષિઓએ જે કર્યું એ સાંભળી અને નિમિ રાજા પણ આવી રીતના પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા. અત્યંત ભાગ્યવાન વસુદેવજી, મેં આપની સામે જે ભાગવત ધર્મનું વર્ણન કર્યું છે તેનું તમે શ્રદ્ધા સાથે આચરણ કરશો તો અંતમાં બધી જ આશક્તિઓથી છૂટીને ભગવાનના પરમ પદને તમે પણ પામી જશો. મેં તમને જે ભાગવત ધર્મ જે આ રીતે જે સમજાવ્યો બરોબર એ તમે જો એનું આચરણ કરશો તો તમે પણ આવી રીતના થઈ જાઓ. હે વસુદેવજી, તમારા અને દેવકીજીના યશથી સંપૂર્ણ જગત પરિપૂર્ણ થઈ ગયું છે. કેમ કે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ તમારા પુત્ર રૂપે આ ધરતી ઉપર પધાર્યા છે. તમે લોકોએ ભગવાનના દર્શન, આલિંગન તથા વાતચીત કરવી અને તેમને ઓઢાડવા, બેસાડવા, ભોજન કરાવવું વગેરેના માધ્યમથી વાત્સલ્ય સ્નેહ કરીને પોતાનું હૃદય શુદ્ધ કરી લીધું છે. અર્થાત તમે પરમ પવિત્ર થઈ તો ગયા છો. આવા ભગવાન તમારા આવી રીતના તમારા કુકે જન્મા છે એને ઓઢાડવાના, બેસાડવાના, ભોજન કરવાના, આનાથી તમે પણ પવિત્ર થઈ ગયા છો. હે વસુદેવજી, શિશુપાલ, પૌંડ્રક અને સાલ્વ વગેરે રાજાઓ તો શ્રી કૃષ્ણનું સૂતા બેસતા, ખાતા પીતા, ઉઠતા વેરભાવથી સ્મરણ કરતા હતા. વેરભાવથી પણ જો સ્મરણ કરે તો એનો પણ ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધાર કરી નાખ્યો છે. તમે તો પ્રેમ ભાવથી તમારા આંગણાની અંદર નાચ્યા કૂદ્યા, તમે ખવડાવ્યું પીવડાવ્યું, જે કાંઈ નાની મોટી વાતો આ તમારા કૃષ્ણની હતી એ બધી તમે કરી છે. આ બધા પૌંડ્રક વગેરે તો બધા વેરભાવથી ભજતા હતા. પણ વેરભાવથી પણ જો ભજે ને તો પણ ભગવાન એનો ઉદ્ધાર કરી નાખે છે. તમારે ત્યાં તો આવી રીતના તમારા આંગણામાં તો આવી રીતના સૂતા ઉઠતા બેઠતા ભોજન તમે એને કરાવ્યું છે. માટે હે વસુદેવજી, શિશુપાલ, પૌંડ્રક અને સાલ્વ વગેરે રાજાઓ તો શ્રી કૃષ્ણનું સૂતા બેસતા, ખાતા પીતા, ઉઠતા વેરભાવથી સ્મરણ કરતા હતા. તો પણ તેમની ચિત્ત વૃત્તિ શ્રી કૃષ્ણમાં સાકાર થઈ ગઈ અને તેઓ સારૂપ્ય મુક્તિના અધિકારી બની ગયા. તો પછી આપ પ્રેમ ભાવ અને અનુરાગથી શ્રી કૃષ્ણનું ચિંતન કરતા રહ્યા છો તો આપને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થવામાં કોઈ સંદેહ મને તો લાગતો નથી. તમને પણ ભગવાન શ્રી કૃષ્ણની આવી રીતની પ્રાપ્તિ થઈ જશે. હે વસુદેવજી, તમે શ્રી કૃષ્ણને માત્ર તમારા પુત્ર ન સમજો. તમને એમ છે કે આ મારો પુત્ર છે, નાનાનો મોટો થાય છે, તમે એને માત્ર તમારો પુત્ર ન સમજો. તેઓ શરૂઆતમાં સર્વેશ્વર, કારણાતીત અને અવિનાશી છે. તેમણે લીલા માટે મનુષ્ય રૂપ પ્રગટ કરીને પોતાનું ઐશ્વર્ય છુપાવી રાખી અને તમારે ત્યાં માનવ તરીકે એમણે જન્મ ધારણ કરેલો
છે. આમ અત્યારે કોણ કહે છે? નારદજી. તેઓ પૃથ્વીને ભાર રૂપ રાજાના રૂપમાં રહેલા અસુરોનો સંહાર કરવા અને સત્પુરુષોનું રક્ષણ કરવા અવતર્યા છે અને તેમની કીર્તિનું ગાન કરીને જીવોને પરમ ગતિ અને મુક્તિ આપવા માટે આવ્યા છે. અહીંયા કહે છે કે અમે બધા એક દિવસ રડતી રહેલી ગાય, ભાંભરતી રહેલી ગાય, બરોબર ને, અમારી પાસે આવીને કહેશે કે આ પૃથ્વી ઉપર એટલો બધો ભાર વધી ગયો છે, કારણ કે પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કર્યું હતું. આ પૃથ્વી માતા ગાયનું રૂપ ધારણ કરી અને અહીંયા દેવતાઓની પાસે આવ્યા. દેવતાઓ અમે બધા સાથે હતા. અમે કીધું બ્રહ્માજી પાસે જઈ. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે ભાઈ પૃથ્વી ઉપરનો ભાર ઉતારો એ અમારા જેવાનું કામ નથી. આપણે બધા મળીને ક્ષીરસાગરની અંદર ભગવાન વિષ્ણુ જ્યાં પોઢ્યા છે ત્યાં આપણે જઈને આની ચિંતા, આની જે વ્યથા છે પૃથ્વી માતાની, એ આપણે ત્યાં જઈને રજૂ કરીએ. બધા દેવતાઓ સાથે, હું પણ એમની સાથે હતો. અમે બધા ક્ષીરસાગરની અંદર ભગવાન વિષ્ણુની પાસે આવ્યા. બે હાથ જોડીને દેવતાઓએ અને બ્રહ્માજીએ ભગવાનને સ્તુતિ કરી કે આ પૃથ્વી માતા ગાયનું રૂપ ધારણ કરી અને વારંવાર ભાંભરતી આવી રીતની ડરતી આવીને કહેશે કે અમારા ઉપર આ પાપીઓનો ભાર એટલો બધો વધી ગયો છે કે અમારાથી સહન થતું નથી. તો આ કોઈ પણ રીતે ભાર ઉતરે એના માટે તમે કંઈક આયોજન અને પ્રયોજન કરો. ભગવાન એ પૃથ્વી ઉપરના ભાર આ જે થઈ રહ્યો છે એ ઉતારવા માટે હું મારી રીતે ત્યાં પૃથ્વી ઉપર આવીશ. આમ કરીને બધા દેવતાઓ ગયા. ભગવાન વિચાર કરે છે કે પૃથ્વી પરનો ભાર ઉતારવા માટે શું કરવું જોઈએ. ત્યારે અહીંયા વસુદેવને યાદ કરાવતા નારદજી કહે છે કે પૃથ્વી ઉપરનો ભાર જે વખતે વધી ગયો હતો એ ઉતારવા માટે આવા વિષ્ણુ ભગવાન તમારે ત્યાં કૃષ્ણનું નામ ધારણ કરીને, બાળકનું રૂપ ધારણ કરીને માનવ તરીકે આવેલા છે. તે ફક્ત તમારા પુત્ર તમે સમજતા નહીં. તમારે ફક્ત તમારો પુત્ર નથી, તે તો સર્વાત્મા છે. દરેકના આત્માની અંદર સ્થિર રહેલું આ તત્વ છે, સર્વેશ્વર છે. જ્યાં નજર નાખો ત્યાં એ તત્વ તમને દેખાય છે. તેઓ પૃથ્વીના ભારરૂપ રાજાના રૂપમાં રહેલા અસુરોનો સંહાર કરવા અને સત્પુરુષોનું રક્ષણ કરવા અવતર્યા છે અને તેમની કીર્તિનું ગાન કરીને જીવોને પરમ શાંતિ અને મુક્તિ પણ આપે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, નારદજીના મુખેથી આ બધું સાંભળીને પરમ ભાગ્યવાન વસુદેવજી અને પરમ ભાગ્યવતી દેવકીજી અત્યંત આનંદ સાથે વિસ્મિત થઈ ગયા. સુંદર મજાનો ભાગવત ધર્મ દ્વારા ભગવાન કૃષ્ણની લીલાનું જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે દેવકી અને અહીંયા વસુદેવ એકદમ વિસ્મિત થઈ ગયા. એટલે કે એકદમ વિસ્મિત થઈ ગયા. તેમનામાં જે કાંઈ માયા, મોહ, શેષ હતા તેને તેમણે તે જ ક્ષણે છોડી દીધા. હે રાજન, આ ઇતિહાસ પરમ પવિત્ર છે. જે એકાગ્ર ચિત્તથી અને હૃદયસ્થ કરે છે તેને પોતાના તમામ શોક, મોહ, થાક દૂર કરીને પરબ્રહ્મ પરમાત્માને આ સાંભળનાર પ્રાપ્ત કરી લે છે. તેથી સાંભળનારનું મહત્વ પણ છેલ્લા શ્લોકની અંદર ભાગવતકારે સમજાવ્યું છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશ સ્કંદે 5મો અધ્યાય. 11મા સ્કંદ અંતર્ગત 5મો અધ્યાય સમાપ્ત થયો. 5મા અધ્યાયની અંદર આટલી વાતો છેલ્લા બે જે શું કહેવાય યોગીશ્વરો હતો એને નિમિ રાજાએ જે બે પ્રશ્ન પૂછ્યા, બરોબર. પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે સુંદર મજાનું માનવ શરીર ધારણ કરીને મનુષ્ય લોકમાં માનવ આવે છે, પણ એ ભક્તિહીન થઈને જીવવા લાગે તો એની ગતિ કેવી રીતની થાય છે. આ એનો પ્રથમ પ્રશ્ન હતો. એનો સુંદર મજાનો જવાબ અહીંયા ઋષિઓએ આપ્યો, એનો આપણે વિચાર કર્યો. ટાઈમ પણ થઈ ગયો. આવતીકાલે આપણે 6થો અધ્યાય, બરાબર ને. 6થા અધ્યાયમાં દેવતાઓની ભગવાનને સ્વધામ સિદ્ધવા માટે પ્રાર્થના. દેવતાઓ બધા બે હાથ જોડીને કહે છે ભગવાન ખૂબ તમે રહ્યા, બરાબર ને. 125 વર્ષ રહ્યા. કેટલા? 125 વર્ષ. હવે ખૂબ રહ્યા. તેથી દેવતાઓ બે હાથ જોડીને કહે છે કે હવે તમે પરમ ધામ સિદ્ધાવો. એનો પણ વિચાર કરવાનો છે.